હું શું કહું છું, વાત થઈ એ લોકો જોડે કઈ? હા હા વાત થઈ ગઈ છે અને દેવાંગ કુમાર તો એને સમજાવવાની જરૂર નથી. બાકી આપણે દેવાંગ કુમાર સારા જ છે સમજ્યા. સમજાવ્યા ને એટલે એ સમજી ગયા. અંદર આવું કે? અરે હાલા આવો આવો કુમાર આવો. હા સીતારામ. સીતારામ. કેમ છો? બસ શાંતિ છે, તમારા લોકોની દયા છે. હા બરાબર. બધા મજામાં છે ને તમારા ભાઈ ભાભી? બધા મજામાં છે. હવે ક્યાં છે દામિની? દામિની બોલાવો. તૈયાર છે કે પછી વાર લાગશે? દામિની દામિની. આવી ભાઈ. ભાભી તમને હજુ એ સારું ન થયું? ના ના, આ વાતાવરણના લીધે થોડી ખાંસી શરદી. અરે એ તો આવું તો બધું સામાન્ય બીમારી કે આ તો બધું ખાયા જ કરે. હા. પણ આમ જો કુમાર છે ને તને લેવા આવ્યા છે લે. હા બધું સામાન પેક છે ને, વાર લાગે એવું નથી ને કઈ? ના ના, સામાન પણ પેક જ છે, બહાર જ મૂક્યો છે. હા. હા જુઓ, આવ્યા છો તો પહેલા ચા પાણી નાસ્તો એ કરો. ના 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 ના, મારે ચા પાણી નાસ્તો નથી કરવો અને આમ પણ મારે બીજું એક કામ પણ છે, એ કામ પતાવવાનું છે. અચ્છા. હું શું સારું કહું થયું તમને? દેવાંગ. શું કઈ કહેતી હતી? સારું થયું કે તમે મને લેવા આવી ગયા. હા જો ને તારા ભાઈને બિચારાને તારી કેટલી ચિંતા થતી હતી. એ તો મને મળવા પણ આવ્યા હતા, પણ અમે મળીને બધી વાતચીત કરી લીધી છે, એટલે હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પણ શું થયું પછી? આપણે પેલું ઓલા કાગળ તમારે આપવાના હતા, બધા કમ્પ્લીટ છે કે? હા 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 એ કમ્પ્લીટ જ છે. હા હા એ બધા હું કાગળિયા તમને આપી દઈશ હો. કાગળિયા? શેના કાગળિયા? એટલે ના ના એ તો મારે કામ છે. મારે એક મિત્ર છે ને એને લોન લેવાની છે સમજ્યા. કહ્યું નથી તમે તમારી અરે ના ના એ તો બેનને? મારો ઓલો મિત્ર છે ને એને લોન લેવાની છે. એ મેં તમને કીધું હતું ને તમારો કોઈ જાણીતો છે એ લોન પાસ કરાવે. હા એ મને ફાઇલ તો આપી છે મારા મિત્રએ, હું તમને આપું હો. શું છે મારું શું કહેવાનું છે કે હા, વાંધો નહીં વાંધો નહીં. ઘરે તમે વાત કરી લો તો હા સારું. હા, એ તો કુમાર કહે છે તો ખરા. શેની ઘરે વાત કરવાની? એ જ કે આ તમારા ભાઈના મિત્રને લોન લેવી છે અને એના કાગળિયા કઈ આપણા ઘરના નામે લેવી છે. કમ્પ્લીટ છે સમજ્યા. એ બધું છે, Complete જ બીજું છે? કાંઈ હા નથી. તમારે એ બધું complete છે. લાવો, એવું કઈ હોય તો હું ચેક કરી લઉં. ના ના, ના, ના. હવે એમાં ક્યાં તમે ઉપાધિમાં પડો દામિની બેન. એ આ બધું વિષય થોડો તારો છે, આ બધું મારે કરાવવાનું છે, તો મને ખબર પડશે કે તને ખબર પડશે? હા. અને હવે છે ને આમ જો કઈ મારે કઈ ચિંતા કરવાની જરૂર નથી. બધું જરાય ચિંતા કરવાની જરૂર નથી. હવે એમ સમજો કે આ કાગળિયા છે ને એના ઉપર તમારું ભવિષ્ય નક્કી જ છે અને બધું સારું જ છે, સારું જ થશે. એમાં હું ને મારો મિત્ર આમાં લોન લઈ પછી ધંધો કરવાના છે સમજ્યા. હા. એટલે આ લોન તો મળવી બહુ જરૂરી છે અમારે. રાઈટ વાત છે. આ તો All સારું the છે તમારે best. કોઈ સારી પ્રગતિ કરો અને ભગવાન તમારું ભવિષ્ય સારું રાખે એવી આશા રાખીએ. નહીં નહીં અરે તબિયત પાણી લઈ ખરાબ આવો. લાગે છે. ના ના, સારું જ છે. અને જો દામિની હવે તું જરી કે ચિંતા નહીં કરતી સમજે તારા હા. હારામાં. અને અમારી તો જરી કે ચિંતા નહીં કરતી. જો તારા આંખમાંથી એક આહોડું જાય ને તો મારો તો જીવ નીકળી જાય. આવવા જ નહીં દઉં ને એની આંખમાં આંસુ. હવે એની આંખમાં આંસુ આવવા દે, એ બીજું, હું નહીં. ચાલો હવે અમારે લેટ થઈ રહ્યું છે તો જઈએ આપણે. હા, હા ચાલ. હું જાઉં છું. દામિની સુખી રહેજો. સંભાળ રાખજે અને તમે બંને ખુશ રહો એવા જ મારા આશીર્વાદ. ચાલ. હા. આહ. મારી બેન દામિની સદાય બસ હસતી જ રહે. અને જીવનમાં કોઈ દિવસ દુઃખ ન આવે. એના જીવનમાં જે દુઃખ આવે ને એ બધું ભલે મારી ઉપર આવે, બાકી એની ઉપર ક્યારેય દુઃખ ન આવવું જોઈએ. સાચી વાત છે તમારી. પણ તમને લાગે કે આપણે જે નિર્ણય લીધો એ યોગ્ય લીધો? હા, ઘર જ તો આપણું હતું. આપણે એ પણ દામિની બેનના નામે, એટલે કે કુમારે બધું એમના નામે કરાવી લીધું. હવે એ દામિની બેનને સાચવશે કે નહીં સાચવે એની શું ગેરંટી? અરે સાચવશે જ. એ લોકોને તો હું પૈસાની ભૂખ હતી સમજ્યા. તો આપણે આ ઘર આપણી જે માલ મિલકત બધું એના નામે તો કરી દીધું છે. હવે એને ક્યાં બીજું કાંઈ વાંધો છે? અને બીજા આપણા ભવિષ્યની ચિંતા આપણે કરવાની જરૂર નથી. હવે આપણી બેન, જે વ્યક્તિની બેન દીકરી જો ખુશ રહેતી હોય ને એની ભાઈને છે ને કોઈ દિવસ ક્યારેય દુઃખ આવે જ નહીં. સાચી વાત છે.
એકદમ સાચું કહ્યું. શું કરો છો? કાંઈ નહીં, આ દેવાંગ અહીંયા ઊભા રાખ્યા છે. અરે એને કઈ કામ હશે તો જ ઉભા રાખ્યા હશે ને, શાંતિ રાખો ને. આઈ લવ રૂપિયા 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 રૂપિયા. હે અરે બંને ઉભા રહો. જોજો જોજો કાગળિયા પડી ના જાય, ઇમ્પોર્ટન્ટ કાગળિયા છે બધા. ના, આમાં તો આપણે પેલું સરકારી કાગળિયા જેવું દેખાય છે, કઈ ખબર પડતી નથી પણ. ના પડે ભાભી, તમને ના પડે પણ મને પડે છે. જુઓ આ બધી પ્રોપર્ટી મારા નામે છે, આ મકાન છે, એ હા, તારો ફોટો, તારું સિગ્નેચર. અરે વાહ, બરાબર. આ બધું પાછું પેલીના નામે છે. જુઓ આ બધી જમીન એના નામે છે. ઓય દેવાંગ, આપણે આંબા વાવી દેવું હો જમીનમાં, આંબા. જલસા થઈ ગયેલા પકડા. ખરા છો ચંદન અરે ના નામ બાબા, મારું છે. આંબા બાબા છે એના કરતા ચંદન બાબા. એક લાકડું કમસે કમ 5 થી 6 લાખ રૂપિયાનું તો થાય. પુષ્પા, આ જોવાય. રિયલ લાઈફમાં જીવો ને બાપા, રીલમાં ક્યાં પહોંચી ગયા? શું કેવું તમારા? અને સાચી પુષ્પા વાત છે. જોયું બધા ઓય. લાઈવ. બરાબર છે. મારી ઓય પણ હું હવે મારી ફાઇલ છે યાર, અરે તમે આપી આવું કરો દઈશ છો. તમને, આપી તને દઈશ. તને હું કહું, આ ઓલા આશ્રમના કાગળિયામાંથી હા રૂપ બદલાઈ ગયું, આ કાગળિયા થઈ ગયા. ખરું કે ભગવાન પણ આમ કહેવાય કે નહીં જ્યારે છપ્પર દેશ- પાડીને આપે છે. હા હા છપ્પર પાડીને. બધા થેન્ક યુ મને કહો, બંને જોડે ભાઈ હું થેન્ક યુ કે મારી વાત સાંભળ. હવારે મને હું કે ખબર તું લેવા નતો ગયો, ઈ કે દેવાંગ ભાઈ આ બધી મિલકતના કાગળિયા લઈને તો આવશે ને. હવે શું સમજો છો દેવાંગ, ભાભી દેવાંગ, તમે મને મને? ટેન્શન હોય કે ન હોય? સાચું બોલ, ટેન્શન હોય હોય. હોય, મારા ભાભીને ટેન્શન હોય જ ને. પણ ભાભી હું પણ ખરેખરી રમત રમીને આવ્યો છું. આ બરાબરની બાજી નાખી, બરાબરના ચોકઠા ગોઠવ્યા અને બરાબરનો દાવ ચાલ્યો. સાંભળ સાંભળ, હવે તું કેને થયું તું ત્યાં શું થયું તું? થાય શું ત્યાં ગયો ને કહ્યું કે મોકલો તમારી બેનને. અને પછી મેં બધી વાતો યાદ દેવડાવી કે પેલું કાગળિયા વાગળિયાનું. તો ઓલી હામી હતી ને, ઓલી તો દામિની હારે જ હતી તી ને. ભાઈ હતી, એ લોકો બાના બતાવવા મળ્યા. બંને એકબીજા વાત ફેરવતા હતા એટલે હું સમજી ગયો કે આ વાતને ફેરવવાની છે. છતાંય મેં આંખ મારીને કહ્યું કે પછી પેલું બધું કેવું હોય તો કહી દેજો, પછી કહેતા નહીં કે બધી જાન ઘરે કેમ આવી છે. ઓકે, હા જોયું હા હા, જોયું હોય લાગણી. હા લાગણી હવે આવી એવી. બસ હવે. સારું થયું આ લોકો દત્તક દીકરી લઈને આવ્યા ને, હા ફાયદો આપણને થયો. અરે આ કહેવાય છે ને કોઈ પણ સારું કામ કરો તો ભગવાન છે ને તમારા માટે સારું સારું કરે. આપણે દત્તક દીકરીને લાવેલી જે હતી એને આપણી ઘરે આશરો આપ્યો. પણ તું દેવાંગ, અમારું કઈક કરજે. અય, આમાં અમારો- નથી. હા, હોતું હશે ભાભી, તમારો વિચાર પહેલા કરીશ, ચિંતા ના કરો. કદાચ મારા મોટા ભાઈને ભૂલીશ, ઓય મતલબ ના ભૂલું ને મોટા ભાઈ. જો બધા ફૂટી ગયા, બધા. સાંભળો કેટલા ફૂટ્યા. વાહ, હું આની હારે આમાં છે ને, આમાં 50% ભાગ મારો. હે શેનો 50% ભાભી? તો મહેનત તો મારી હતી. તો પણ કાગળિયું તો મેં જ ગોતીને આપ્યું છે. કાગળિયું ગોતવામાં હા ઓય હા હા, તો ઈ કાગળિયું નો મળ્યું હોત તો કઈ થાત જ નહીં. તો તમે કયા લાડવા લેવાના? તો એટલે 70% તો દેવો જ જોઈએ. આ ના, શું ના, 70%? ના, ના, ના. આદિ માનવ જેવું ના કરો, આદિ અરે, માનવ જેવું. 70% નહીં, 50% મારો. સાંભળો, હા. 25% તમે બેવ લો, એટલે ટોટલ એમ મારો. રેવા દો ભાભી, રેવા દો. આ કાગળિયા બનાવવાનો ખર્ચો છે ને 2200 રૂપિયા થયો છે. લાવો પેલા હું બંને 2500 જણા આપી દઈ. 2500 આપી એટલે દઈ. બસ તને 2500 આપવાનું કહે છે. બરોબર. 25% ભાગ એનો, 25% તારો, 25% મારો. આ કાગળિયા ડુપ્લિકેટ છે, ઓરિજિનલ નથી. ડુપ્લિકેટ છે. તો લો આ મળી ગયા મને 2500 રૂપિયા. શું તમે પણ લ્યો ઓરિજિનલ જ હતા એમ ને. આ તો ઓરિજિનલ જ હોય ને મોટા ભાઈ. હા, ભાઈ, ભાભી છું ને તારી. તો તારે ભાભી કેટલું જોવો તો માન છે ને મારા માટે. તો મને- અને મેં તને એક કાગળ ગોતી આપી ત્યારે તું અહીંયા સુધી પહોંચ્યો છે. તું કેમ એ દિવસો ભૂલી શકે છે? તને યાદ પણ નથી આપણે- કે આપણે કઈ પરિસ્થિતિ જીતા હતા ને કયા સપના જોવા લાગ્યા. હવે તું આવું કરી છે ને મારી જોડે. મને મારાથી ફાઇલ ખેંચી લે છે તું યાર. પૈસા, મેં તને- પૈસા મત મેં કર, તને આવું પગલી. નહોતું ધાર્યું. રહેવા દે, મારે નહીં બોલવું. ઓય આપી દે ને ભાઈ. આપીશ ને ભાભી, તમને આપીશ. હવે તમે પહેલા ચિંતા ના કરો. પહેલા લો લ્યો રાખો. થેન્ક યુ. બહુ ડાયો છે હું દીકુ. બોલ. મારે કઈ બોલવું નથી. આ તમે ને મોટા ભાઈ મળી મળીને છે ને આ મારું કચ્ચર ગાણ કઢાવી અરે નાખશે. 25% માં પણ તું 50 લાખ રૂપિયા મેળવી લેવાનો છે તો શાંતિ રાખ. પ્રોપર્ટી છે એટલે. અહીંયા 50 લાખ મારે એકલી ના છે. હા અને 50 માંથી તમને બેને 25 લાખ તો મળે છે. હું લેવા પત્તર હજી એક ફાડું. પ્રોસીજર બાકી છે. અરે કરી દઈશું બધી. શું પેલીના નામે જે છે બધું મારા નામે કરાવડાવવું પડશે કે નહીં પેલા? અરે એ તો થઈ જ જવાનું છે. હવે આપણે એને પાલવીશું તો એ નહીં કરી ઈ આવું પોલીસ છે એને કે આ એમાં સહી કરી દે ને આ ઓલું આવ્યું મસ્ત મીઠી મીઠી વાતો કરજે ને એટલે કરી આપશે તને. હા, હા, હા. હમ. આ ભાભીની પાસે આઈડિયાઓ બહુ સારા સારા હોય છે નહીં? આ ભાભીના આઈડિયાને લીધે આપણે અહીંયાથી અહીંયા સુધી પહોંચ્યા છીએ. થેન્ક યુ.
એક કાગળે તો આપણી જિંદગી બદલી નાખી હે કરોડપતિ મોટાભાઈ કરોડપતિ. અત્યાર સુધી તમે પેલું ખખડ 10 સ્કૂટર લઈને જતા હતા જે 10 કીકે માંડ શરૂ થતું હતું અને એમાં મારા ભાભી આટલા બધા ટીપ ટોપ તૈયાર થઈને પાછળ બેસતા હતા એવું ભૂંડું લાગતું હતું ને બધું. પણ હવે આપણી પાસે 4 વ્હીલ આવશે. ચૂપ રે માને છે ને એકદમ સેફ જગ્યા પર મૂકી દે. સાહેબ જગ્યાએ જાઓ, જાઓ, જાઓ. કોઈ વાત શાંતિ. નહીં, જા. ના શાંતિથી મૂકજો હો ભાભી, ટેન્શન ના લેતા. એ હો લક્કી ઓ તારા લગન લક્કી નક્કી જોઈને એટલે મારા લગન નહીં લક્કી જો આમ તો મારી ઘરવાળી જો હિરોઈન જેવી ભાભી મળી છે તમને. હા ખરું કહેવાય. પણ ભગવાને નસીબ ખોલ્યું તમારું. ભાઈ, તારોય ખુલી ગયું મારોય ખુલી ગયું ચલો બંને સાથે જઈને માવો ખાઈને આવીએ. શું કેવું? આ, હાલ. ચલો. હા હવે આપણે 18 તારીખે ગોવાની ટિકિટ લખી નાખો ને 3 મારી હું મારી ઘરવાળી અને મારો ભાઈ હા લખજો 4. શું મોટા ભાઈ તમે 4 આ દામિનીને લઈ નહીં જવી પડે? એ લઈ જવીશ ભાઈ એના હિસાબે બધું થયું છે ભાભી, તો પછી એને સાથે તો રાખવી પડે કે 4 કરી નાખજો પછી ફોન કરું એને હા લઈ જવીશ તમારા ભાઈ ના પાડતા તમને નથી લઈ જાવી એના હિસાબે તો આગળ દિનના છે. હવે એને થોડી ઘણી રખડાવીએ તો એને પણ મજા આવે. હવે શું તમે લોકો સમજતા નથી? અરે પણ એને મોડું જ સારું નથી હોતું શું એની કરવું પાસેથી બધું આપણા નામે કરાવડાવવાનું છે કે નહીં? હવે તો ગયું છે હવે લો, બાકી છે ભાભી છે ને અડધી જ વાત સમજે છે મોટા ભાઈ, અડધી વાત તો સમજતા જ નથી. થોડુંક બાકી છે રાખને લે અરે આવો નરેશભાઈ જય શ્રી કૃષ્ણ લે બેન ની ઘડીકમાં યાદ આવી ગઈ હજી તો ત્યાંથી અમે અહીંયા આવ્યા છીએ, હા. ત્યાં પાછળ તમે આવી ગયા. અરે પણ મારે દામિનીનો ફોન આવ્યો હતો ને રડતી હતી તો અચ્છા કરતી હતી? કેમ હા, એ કે અમે તો કોઈ કઈ કીધું નથી એને કેમ રડતી હતી હા વાંધો નથી ને એમ કઈ ના કઈ વાંધો નથી. મને લાગે તમને સપનું આવ્યું છે. હા બપોરે સુતા હશો ને સપનું આવ્યું તે રોંઢે અહીંયા આવી ગયા. કાંઈ એવું છે નહીં. ફોન આવ્યો ને મારો તો જીવ વયો ગયો બધું કઈ વાંધો નહીં. ક્યાં વહી ગયો હા જો આવ્યા હા અમે તો બહાર જવાની વાતો કરતા હતા, ગોવા જઈ રહ્યા છીએ. પૂછો હે ને? અરે એને એના ભાઈને ખબર પૂછવા દે ને બેટા કઈ વાંધો નથી ને તું કેમ રડતી હતી ફોનમાં ક્યાં રડતી હતી હમણાં મસ્ત જો અત્યારે જો કાંઈ વાંધો છે કાંઈ છે નહીં જો એકદમ પરફેક્ટ અમારી યાદ આવતી હતી અરે ભાઈ તમે સમજો એને બિચારી પેલું કેવું તમારે ત્યાં રહીને આવ્યો એટલે દૂર થોડું દુઃખ લાગ્યું લાગણી છે ને માણસને ઘડીકમાં છે ને રોવરાવી દે અને હસાવી દે સાચે જ લાગણી વસ્તુ જેવી છે કે માણસ પાસે ગમે તે કરાવી શકે છે. હમ આ જુઓ ને મારો ભાઈ આજે એને સાબિત કરી બતાવ્યું કે હું ભલે દત્તક રહી ભલે પારકી રહી પણ એના માટે હું સગા કરતા પણ વિશેષ છું. અરે પણ આ બધી વાતો ક્યાં અહીંયા કરો છો અમને ખબર જ છે બધી મૂકો જ બધી વાતો દામિની હવે તું બીજી વાર આવું નહીં કહેતી હો કે હું દત્તક છું હા તો પછી હા અને આપણે કઈ બોલાતું હશે આ એક બીજી મેન વાત તો કરવાની રહી જ ગઈ આપણે તમે ઘરમાં બધા કામ કરીને થાકી જાવ છો ને એટલે અમે વિચાર કર્યો છે કે હવે છે ને એક નોકરાણી રાખી લેવું બરાબર છે. અમે બરોબર. એ જ નક્કી કરતા હતા. હા. બરાબર ને? અને એને પગાર કોણ આપશે? અરે. એને પગાર પણ મારા ભાઈના પૈસામાંથી જ આપવાના હશે ને. પૈસા હોતું હશે કઈ આવી કેવી વાત કરે છે તારા ભાઈ બેટા છોકરા ના ઇજ્જત કરે છે. દામિની અરે એવું કઈ નથી ભાઈ આ તો આમ થોડું બોલે તમે લોકોએ બહુ ઇજ્જત રાખી મારા ભાઈ પાસે ઘર માંગીને. એટલે ઘર? હવે અમે ક્યારે ઘર માંગ્યું? હા. શેનું ઘર માંગ્યું છે? બસ કરો તમારા નાટક. લે નાટક અમે નથી કરતા. ખબર પડી ગઈ છે મને. હું આ ઘરે જે કાગળિયાની વાત થતી હતી ને એ અમારા ઘરના કાગળિયાની વાત થતી હતી. માંગી લીધું ને અને તે તો તમે લોકોએ તમારી જાત બતાવી જ દીધી. મારા ભાઈ પાસેથી મને રાખવા માટે ઘર માંગી લીધું કે ઘર આપો તો તમારી બેનને સાચવીશું. તો એમાં પણ વાંધો શું છે ના દામિની કાંઈ વાંધો નહીં પણ જો આમ બેન એ ઘર આમે તારું જ હતું સમજ્યા મારે તને જ દેવાનું હતું વહેલા મોડું એની પહેલા દઈ દીધું હવે એમાં હું અરે ફરક પડે? કરિયાવર સમજી લઈશું હા બીજું હું હોય? અને લગન છે તઈ આમે તમે ઘર લઈને આવ્યા કરિયાવરમાં? હા તો હું કઈ મને કોઈ દત્તક નથી લીધી હા તો એવું લખીને આપ્યું છે કે જેને દત્તક લાવ્યા હોય એને કરિયાવરમાં ઘર લઈને આવવાનું. તો વસૂલ તો કરવું પડે ને દામિની શાંતિથી વાત કરી શકે તું. કઈ રીતે પ્રેમ કરતા હતા ને? મને પ્રેમ કરતા હતા કે પછી મારા ભાઈના ઘરને? અરે તો પણ પછી તું જ કે ને તારા ભાઈએ ચીટિંગ કરી હતી અમારી સાથે અને આમ થાય તે હું કઈ સામે ચાલીને માંગવા નહોતો ગયો. તારા ભાઈ આવ્યા હતા હાથ જોડતા પગે પડતા હતા. પગે પડીને એને જ કહ્યું કે હું છે ને મારી બેન માટે બધું જ આપવા માટે તૈયાર છું, તમારે જે જોઈએ તે કહી દો. તો કહી દીધું મેં. કેમ કે મારો ભાઈ છે મારા માટે જો એને પોતાનો જીવ આપવો પડે ને તો આપી દે. અને તમે ચીટિંગની વાત કરો છો તો તમે લોકોએ શું કર્યું? તમે પણ મારી સાથે ચીટિંગ જ કરી ને. તારા ભાઈએ કરી પછી અમે કરી ને પેલા દગો કેવડો મોટો કર્યો હે તો લે
કેમ એમને અમને કેવું નહીં જોઈતું હતું? જો દામિની જે બોલી ગઈ ને એ તો હું માફી માંગુ છું. ના ભાઈ, માફી માંગવાની કોઈ જરૂર નથી. બહુ હાથ જોડી લીધા આ લોકો આગળ. પણ હવે ને, આ ઘર તમે મારા નામે કરીને દીધું છે અને હું આ ઘરમાં એક પણ મિનિટ રહેવા નથી માંગતી. તમને એટલે જ મેં ફોન કર્યો હતો કે તમે આ ઘરમાંથી મને પાછી લઈ જાઓ, કારણ કે આ લોકોને છે ને રંગ બદલતા જરાય વાર નથી લાગતી. પણ બેટા તું આ ઘરમાં ખુશ અને સુખી રહેવા નથી માંગતી? આ ઘરમાં તું નથી રહેવા માંગતી? તને એમ લાગે છે કે હું આ ઘરમાં રહે તો દુઃખી રહે એમ લાગે છે તને? હા ભાઈ, આ ઘરમાં રહીશ ને તો હું ક્યારેય સુખી નહીં થઈ શકું. આજે ઘરની માંગણી કરી છે, કાલે સવારે બીજી કોઈ વસ્તુ, એના પછી ત્રીજી વસ્તુ. હવે આ લોકોની ભૂખ છે ને ક્યારે નહીં સંતોષે. અરે ના દામિની ના, હવે અમે કાંઈ નહીં માગવી. માન્યું અમે થોડાક આવી રીતના લાલચમાં આવીને બધું કરી લીધું, પણ બસ તને તમે પ્રેમ બહુ બસ કરીએ છીએ. બંધ કરો હવે તમારા નાટક. મારી બેન કોઈ દિવસ ખોટું ન બોલે એના ભાઈ આગળ. પણ હું ક્યાં કહું છું તમારી બેન? તમે મેં બધું મારી જાત વેચીને મારું મકાન બધું આખી મારી મેં મરણ મોટી બધી મેં તમને આપી દીધી અને છતાં તમે તો મારી બેનને દુઃખી જ કરીને. અરે અમે ક્યાં? તમને તો કોઈ નરકમાં જગ્યા નહીં મળે. તમને તો શરમ આવી જોઈએ. અરે કાલે સવારે બેન તમારી ઘરે કઈક દીકરી થાય, ભગવાન ન કરે કે એની સાથે કે હું મારી બેન છું. અરે બસ બસ બંધ કરો. નકર આ છે ને મારે તો હવે શું બોલવું. અરે તમને અશોકભાઈ તમને કઈ ભાન ન પડ્યું? મારી બેનના આંખમાંથી આંસુ જાય ને તો મારો જીવ વયો જાય. અને એ બેન અત્યારે દુઃખી થઈને એમ કહે છે કે હું અહીંયા સુખી અને ખુશ નહીં રહી શકું. અરે શું ભૂલ છે અમારા લોકોની, માનું છું. પણ એ સમયે તમે જે કંઈ પણ કર્યું હતું એ બધું જોઈને અમે લોકો પણ લાલચમાં આવી ગયા હતા. દેવા, જો મને દત્તક લીધી છે ને એ વાતનો મુદ્દો તો ક્યારે હતો જ નહીં. વાત તો પહેલેથી એ જ હતી કે મારા ભાઈએ કંઈ નથી આપ્યું. બિચારાની જેટલી કેપેસિટી હતી એટલી વસ્તુ એને કરી આપી ને આપને. પણ અમે પણ તમને લોકોને લાલચ વધારે હતી. એવામાં પૂરું હા, મારા દત્તકના કાગળિયા સામે આવી ગયા અને એ લોકોને બાનું મળી ગયું તમને લૂંટવાનું. ભાઈ પણ જો અરે હવે શું? તો બધું તારા અને મારા નામે થઈ ગયું છે ને, તો પછી હવે શું વાંધો છે? હા. હવે શું કામ ખોટે ખોટો ઇસ્યુ ક્રિએટ કરે અને છે? એક હા મિનિટ તો રાખો તમે. એક મિનિટ ઉભો રહે. અમે ક્યાં કોઈ જગ્યાએ સમાજમાં કે બહાર કોઈ જગ્યાએ વાત ફેલાવી છે? હા અમે આ વાતને અંદર જ રાખી છે. મારો તો બસ જિંદગીનો બસ એક જ ધ્યેય હતો કે મારી બેન ગમે ત્યાં જાય ને ત્યાં સુખી રહે, ખુશ રહે. પણ જો એ અહીંયા રહે અને જો ખુશ ન રહી શકતી હોય તો મારી બેનને અહીંયા શું કામ રાખવી જોઈએ? હવે એ એમ કહે છે કે મારે અહીંયા નથી રહેવું, તો હું કોઈ દિવસ એને અને અહીંયા અમે નહીં રાખું. અમે તને ખાતરી અપાવી છે તને ક્યારેય હા. દુઃખી નહીં થવા હા દઈએ. દામિની, આજ પછી આવું ક્યારેય નહીં અને થાય. આ મિલકત છે ને, આપણે લેટ થાય છે, જવું જોઈએ. અરે દામિની, જો મારી વાત સાંભળ. અરે દામિની સાંભળ ને દામિની. જુઓ, અરે ખરા છો તમે લોકો યાર. કઈક શાંતિથી નહોતા બેસી શકતા હતા. હું અહીંયા ઢીલું મૂકી રહ્યો હતો અને તમે જુઓ કે એની સામે બધા ખુલાસાઓ કરતા હતા. આમ કરીએ છીએ તેમ કરીએ છીએ. અરે યાર, માણસની પાસે માફી માંગીને મનાવી શકાતો તો લો ગઈને બાજી હાથમાં. આ વચ્ચે બબડ કરતી હતી લાગણી.